દોસ્તો, એક એવો દેશ કે જ્યાં દિવસ થતો જ નથી. આ એવો દેશ કે જ્યાં 7 દિવસ માટે લોકો રાતનો સામનો કરે છે અને સૂતા રહે છે. આવું જાણીને નવાઈ લાગે કે આખરે આવું કેવી રીતે શક્ય બની શકે. પણ દોસ્તો, આ દેશ છે નોર્વે. આજના વિડીયોમાં અમે નોર્વે સાથે જોડાયેલી કેટલીક ખાસ અને અદ્ભુત વાતો કરીશું, જેને જાણીને તમને પણ નવાઈ લાગશે. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. નંબર 1 ઉપર આવે છે મધ્યરાત્રિનો સૂર્ય. નોર્વેના ઉત્તર ભાગમાં ઉનાળામાં સૂર્ય આખી રાત્રે અસ્ત થતો જ નથી. મે થી જુલાઈ સુધી સૂર્ય સતત આકાશમાં રહે છે. આ પ્રકૃતિની એક અનોખી ઘટના છે. નંબર 2 ઉપર આવે છે અંધારું અઠવાડિયું. શિયાળામાં ખાસ કરીને નોર્થ કેપ અને ટ્રોમ્સો જેવા વિસ્તારોમાં મહિનાઓ સુધી સૂર્ય દેખાતો જ નથી. આખો દિવસ અંધારામાં રહે છે અને કેટલાય દિવસો સુધી આવું સતત ને સતત રહે છે કે દિવસોમાં અંધારું રહે છે. ટ્રોલ્સ વિશેની માન્યતાઓ નંબર 3 ઉપર આવે છે. નોર્વેજિયન લોકકથાઓમાં ટ્રોલ્સ ખાસ સ્થાન ધરાવે છે. લોકો માનતા કે પહાડોમાં અને જંગલોમાં મોટા ભૂત જેવા ટ્રોલ્સ વસે છે. આ વાતોમાં કેટલી સચ્ચાઈ હોય એ તો ઇતિહાસકારોને જ ખબર હોઈ શકે. નોર્વેજિયન લોકકથાઓમાં આ બધી બાબતોનો ઉલ્લેખ છે. નંબર 4ની વાત કરવામાં આવે તો સલ્મોનનો દેશ કહેવામાં આવે છે. નોર્વે વિશ્વનો સૌથી મોટો સલ્મોનનો નિકાસકાર દેશોમાંનો એક છે. અહીંના પાણી શુદ્ધ હોવાને કારણે ઉચ્ચ ગુણવત્તાવાળી માછલીઓ ઉગે છે. નંબર 5 પર આવે છે વિશ્વનો સૌથી લાંબો રોડ ટનલ. નોર્વેમાં દોસ્તો વિશ્વની સૌથી લાંબી રોડ ટનલ છે. 24.5 કિલોમીટર લાંબી તે લેરડલ અને ઓરલાન્ડ વચ્ચે છે. નોર્વેમાં નાયકેદીની કેદ નહીં. નોર્વેમાં કેદીઓ માટેની જેલ ઘણા આરામદાયક હોય છે. અહીં પુનર્વસવાટ પર ભાર છે અને સખત સજા કરતાં તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. ફ્રીઝિંગ ટેમ્પરેચર છતાં સુખી લોકો છે. નોર્વેનું હવામાન ઠંડો હોય છતાં અહીંના લોકો એ વિશ્વના સૌથી સુખી લોકોમાં ગણાય છે. એનો શ્રેય સારી હેલ્થકેર અને શિક્ષણ તેમજ જીવનશૈલીને જાય છે. ઓસ્લો મેન્યુઅલ શાંતિ પુરસ્કાર. નોબેલ શાંતિ પુરસ્કાર દરેક વર્ષે ઓસ્લો શહેરમાં આપવામાં આવે છે, જ્યારે અન્ય નોબેલ પુરસ્કાર સ્વીડનમાં અપાય છે. દોસ્તો, નોર્વે વિશેની આ અદ્ભુત વાતો જાણીને તમને પણ ઘણી માહિતી મળી છે. આ દેશની વાતો જાણીને તમને કેવું લાગ્યું? કમેન્ટ બોક્સમાં આપના વિચારો અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને આજે જ લાઇક કરજો તથા આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરજો તથા સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલા. ધન્યવાદ.